આંગણવાડી કાર્યકર અને આંગણવાડી ચલાવવા માટે જે અનાજ આપવામાં આવે છે, રાશન આપવામાં આવે છે, તે હવે રાશન કાર્ડની દુકાનેથી આંગણવાડી સુધી પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે એ સરકાર છે એ દર મહિને 200 રૂપિયા ફિક્સ આપશે. આ સરકારે જાહેરાત કરી છે. 29 જાન્યુઆરી 2026ના રોજ સરકારે જાહેરાત કરી છે. અને આંગણવાડી કાર્યકરને આ બિલ માટે ઘણા વખત સુધી રાહ જોવી પડતી હતી. બિલ બનાવી અને પછી ઓફિસમાં રજૂ કરવું પડતું હતું અને પછી એના પૈસા મળતા હતા તો એમાં એને પોતાના પૈસા રોકવા પડતા હતા. તો આંગણવાડી કાર્યકરનો પગાર ઓછો હોય છે, જેથી આ પૈસા રોકવાથી ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. તો સરકારે આંગણવાડી કાર્યકરોની વાત સાંભળી છે અને તેમના યુનિયનની રજૂઆત છે એ ધ્યાનમાં લઈ અને સરકારે સુધારો કર્યો છે. 12 મહિનાના 2400 રૂપિયા સરકારે મંજૂર કર્યા છે. આ 200 રૂપિયા છે દર મહિને આંગણવાડી કાર્યકરને તેમના ખાતામાં ડીબીટીથી જમા થઈ જશે.